હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એક નાની એવી વાર્તા છે. એક પાદરીને ત્યાં કોઈ ગુનેગાર રાતવાસા માટે આવે છે. તો પાદરી તેને રાતવાસો તો આપે છે, સાથે તેને પ્રેમથી ચાંદીની થાળીમાં જમાડે છે અને તેને સૂવા માટેની સગવડતા કરે છે. સવારે ઉઠીને પાદરી જોવે છે તો ગુનેગાર નથી અને ચાંદીની થાળી પણ નથી. સદનસીબે તે ગુનેગાર કોઈ બીજા કામને ચોરીના કારણે પણ તે પોલીસના હાથમાં ઝડપાઈ જાય છે. સાથે તેને ચાંદીની થાળી પણ એની પાસેથી મળે છે. જ્યારે પોલીસ તેને પૂછે છે ત્યારે ગુનેગાર કહે છે કે એ તો મને પાદરીએ પ્રેમથી આપેલી છે. જ્યારે પોલીસ પાદરીને પૂછપરછ કરે છે ત્યારે પાદરી કહે છે કે હા, મેં એને જમાડ્યો હતો અને એને મેં પ્રેમથી આપેલી છે. હા, સાથે આ ચાંદીનો ગ્લાસ આપવાનો પણ હું ભૂલી ગયો હતો અને તેને ગ્લાસ આપી દે છે. આ સાંભળી અને ગુનેગાર કશું બોલતો નથી, પરંતુ એકદમ ગદગદિત થઈ જાય છે અને ત્યારથી તેણે ગુનાના કામ છોડી દે છે અને એક સરસ અને સાદો અને સીધો માણસ બની અને એક સરસ એવું જીવન જીવવાનું શરૂ કરે છે. વાર્તાનો હાર્દ તો તમને સમજાઈ જ ગયો હશે. જય દ્વારકાધીશ.